મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ મિત્રો, સરસ મજાની સરકારી ભરતી આવી છે કાયમી માટેની। જેટકોની અંદર ભરતી આવી ગઈ છે। ભરતીની વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને। આજના વિડીયોની અંદર વાત કરીએ જે સરસ મજાની મિત્રો ભરતી આવી છે જેટકોની અંદર ભરતી આવી છે। જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ તરફથી ભરતી આવી છે અને આ ભરતી માટેની પોસ્ટની વાત કરીએ વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ 1 માટેની ભરતી આવી છે ઇલેક્ટ્રિકલની અંદર મિત્રો। વાત કરીએ ટોટલી જગ્યાની અંદર મિત્રો વિદ્યુત સહાયક વીએસની અંદર પ્લાન્ટ એટેન્ડન્ટની અંદર છે 153 જેટલી જગ્યાઓ આવેલી છે। જે લોકોએ મિત્રો વાત કરીએ ક્વોલિફિકેશનની અંદર ફૂલ ટાઈમની અંદર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલો હોય તો એના માટે સરસ મજાની ભરતી આવી ગઈ છે મિત્રો। 5મા અને 6ઠા સેમેસ્ટરની અંદર મિનિમમ તમારા 55% હોવા જરૂરી છે। માનનીય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરેલો હોય તો એના માટે સરસ મજાની ભરતી આવી ગઈ છે જેટકોની અંદર મિત્રો। વાત કરીએ પગાર છે તમને પહેલા વર્ષની અંદર 22,750 રૂપિયા આપવામાં આવશે, ત્યારબાદ બીજા વર્ષની અંદર છે મિત્રો 24,700 આપવામાં આવશે અને ત્રીજા વર્ષની અંદર છે 26,650 રૂપિયાથી છે તમારો પગાર શરૂ થશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ 3 વર્ષ છે ફિક્સ તમને આ પ્રકારનો પગાર મળશે। ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો અનરિઝર્વ એટલે કે જે કહેવાય ને જનરલ કેટેગરીમાં તે 35 વર્ષ છે મિત્રો, ઈડબ્લ્યુએસ માટે 40 વર્ષ છે। આ ઉંમર મર્યાદા છે 6/3/2024 ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો। અલગ અલગ મિત્રો ફિમેલ કેન્ડિડેટ હોય બરાબર, પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો અલગ અલગ જે ઉંમર મર્યાદાની અંદર છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરીએ ટોટલી વેકન્સીની અંદર તો 153 જેટલી વેકન્સી છે મિત્રો આની અંદર આવેલી છે, 153 જેટલી જગ્યા। જો તમે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અન્ય કોઈ તૈયારી કરતા હો તો મિત્રો સરસ મજાની આપણી એપ્લિકેશન પણ બનાવેલી છે, પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે। ઇલેક્ટ્રિકલ વર્લ્ડ નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેજો મિત્રો। વિશેષ તમને ફ્રી ટેસ્ટ સિરીઝ છે, અન્ય પણ તમામ બાબતો છે ત્યાં મૂકવામાં આવતી હોય છે તો ઇલેક્ટ્રિકલ વર્લ્ડ પિન કોમેન્ટની અંદર પણ મળી જશે। ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે મિત્રો પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। તમામ પ્રકારની ટેસ્ટ સિરીઝો પણ મૂકવામાં આવશે, વિડીયો સિરીઝ છે ટૂંક સમયની અંદર એમાં મૂકવામાં આવશે તો ખાસ છે ડાઉનલોડ કરી લેજો। જગ્યાની વાત કરીએ મિત્રો તો જગ્યા છે એસટીની અંદર 5 છે, મહિલાની અંદર 2 છે, એસટીની અંદર 6 જગ્યા છે મિત્રો, મહિલામાં 3 જગ્યા છે, એસસીબીસીમાં 31 જગ્યા છે અને મહિલા માટે 16 જગ્યા છે, ઈડબ્લ્યુએસની અંદર 10 જગ્યા છે મિત્રો, મહિલાઓ માટે છે 5 જગ્યા છે, જનરલ કેટેગરીમાં પુરુષ માટે છે 50 છે અને મહિલાઓ માટે 25 છે, પીડબ્લ્યુડીમાં 6 જેટલી જગ્યા છે। આ મળીને ટોટલ 153 જેટલી વેકન્સી છે આવી છે જેટકોની અંદર। પરીક્ષાની ફીની વાત કરીએ મિત્રો તો 500 રૂપિયા છે જનરલ કેટેગરી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે છે મિત્રો અને એસસી એસટી માટે 250 રૂપિયા છે ખાસ કરીને। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આના ફોર્મ કઈ જગ્યાએ ભરાશે, ઓનલાઈન ફોર્મ ભરવાના છે જેટકોની વેબસાઇટ ઉપર મિત્રો। તારીખ 11/3/2024ના રોજ છે ફોર્મ ભરવાના શરૂ થશે 12 વાગ્યાથી 1/4/2024 સુધી ફોર્મ ભરાશે 6 વાગ્યા સુધી મિત્રો। વાત કરીએ આની અંદર છે મિત્રો વિશેષ તમારા એક્ઝામની વાત કરીએ તો 2 પ્રકારે એક્ઝામ પણ લેવામાં આવશે મિત્રો। ઓનલાઈન એપ્લિકેશન છે મિત્રો ઇમ્પોર્ટન્ટ, લાસ્ટ ડેટ છે મિત્રો 1/4/2024 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એટલે ખાસ છે એ ધ્યાને લેજો મિત્રો। જેટકોની વેબસાઇટ ઉપર જ ફોર્મ ભરવાની છે। 2 પ્રકારે એક્ઝામ લેવામાં આવશે મિત્રો, પહેલી એક્ઝામ અને ત્યારબાદ બીજી એક્ઝામ। પહેલી એક્ઝામનો સિલેબસની વાત કરીએ મિત્રો તો સિલેબસ કેવી રીતે રહેશે તો સિલેબસ છે મિત્રો 100 માર્કનું પેપર આવશે એની અંદર મિત્રો રિઝનિંગ રહેશે, પહેલા પેપરની અંદર રિઝનિંગ બરાબર, પછી કહેવાય ને એપ્ટિટ્યૂડ રહેશે, ઇંગ્લિશ રહેશે મિત્રો 15 માર્કનું, રિઝનિંગ 25 માર્કનું રહેશે, એપ્ટિટ્યૂડ 25 માર્કનું રહેશે, ઇંગ્લિશ છે 15 માર્કનું રહેશે મિત્રો। જેમાં ગુજરાતી રૂઢિપ્રયોગ છે મિત્રો, શબ્દ સમૂહ છે, જોડણી છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, ભાષા સુધી છે 15 માર્કનું રહેશે, કોમ્પ્યુટર નોલેજ છે 20 માર્કનું રહેશે। આમ મળીને ટોટલી 100 માર્કનું પેપર આવશે પહેલું। ત્યારબાદ સેકન્ડ એક્ઝામ છે મિત્રો અને આ પેપર છે ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં હશે મિત્રો। સેકન્ડ એક્ઝામ છે મિત્રો એ ઇલેક્ટ્રિકલ માટેની જશે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે બરાબર, 100 માર્કનું પેપર રહેશે। આવી રીતે 2 પેપર તમને આપશે એમાં। હવે વાત કરીએ ઇલેક્ટ્રિકલની અંદર ઇલેક્ટ્રિકલનું તમામ બેઝિક વસ્તુ હશે બરાબર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મટીરિયલ્સ બરાબર, પછી ડીસી મશીન, એસી મશીન, ટ્રાન્સફોર્મર છે બરાબર, એનાલોગ સર્કિટ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ છે, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરાબર, આ તમામ વસ્તુ હશે, કંટ્રોલ સિસ્ટમ હશે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક હશે। વિશેષ મિત્રો એપ્લિકેશનમાં પણ ટૂંક સમયની અંદર વિશેષ ટેસ્ટો પણ મૂકવામાં આવશે તો ખાસ ઇલેક્ટ્રિકલ વર્લ્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। સર્કિટ થિયરી હશે બરાબર, નેટવર્ક થિયરી હશે, માઇક્રો પ્રોસેસર, પાવર ઇલેક્ટ્રોનિક હશે બરાબર, આ તમામ વસ્તુઓ છે વિશેષ આ ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટની અંદર છે। 100 માર્કનું પૂછાશે એની આની અંદરથી પૂછાશે મિત્રો। તો વધારે માહિતી માટે ખાસ આ ટેલિગ્રામ ચેનલમાં ઓફિશિયલી પોસ્ટ છે એ પણ મુકાઈ ગઈ છે, ઇલેક્ટ્રિકલ વર્લ્ડ એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો।